હેલો વાલા મિત્રો, આ એ પ્રાણી છે નોળિયો, જેના વિશે આપણે વિડીયો બનાવવાના છીએ મિત્રો. અને ભગવાન કૃષ્ણ અને પાંડવો હસ્તિનાપુરમાં રહે છે. ધર્મરાજા ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ એ યજ્ઞ કરે છે, મોટો યજ્ઞ મિત્રો. અને યજ્ઞ એવો કરે છે કે બહુ મોટો યજ્ઞ છે. राजसु यज्ञ किया युधिष्ठिर तामे जूठ उठाई, कृष्ण भगवान ने सबसे ऊंची प्रेम सगाई. भगवान एम वासणનું કામ લીધું હતું મિત્રો. એ યજ્ઞ એવો હતો કે એટલામાં કોઈ ભૂખ્યું ના રહેવું જોઈએ, અને રાજસુ યજ્ઞ હતો મિત્રો. અને એ યજ્ઞ મહાન યજ્ઞ કર્યો હતો પાંડવોએ. અને ભગવાન કૃષ્ણએ અને ગુરુજીએ કહ્યું હતું દુર્વાસા મુનિ કે આ યજ્ઞ પૂરો થશે એટલે નોળિયો જે છે કચરામાં આલોટશે તો સોનાનો થશે, અને ધજા છે ધર્મની એ ફરકવા લાગશે, અને આકાશમાં શંખનાદ થશે, નગારા વાગશે ને ગેબી અવાજ થશે. યજ્ઞ પૂર્ણ થશે ત્યારે. તો રીતે યજ્ઞ ખાસા દિવસ ચાલે છે. યજ્ઞ બધા લોકો આવે છે, જમે છે, બહુ મહાન યજ્ઞ કરે છે. અને પાંડવો અને યજ્ઞ સુખ શાંતિ પરિણ પૂર્ણ થાય છે. અને યજ્ઞ પૂરો થાય છે એટલે નોળિયો જે નક્કી કરેલો છે નોળિયાને મૂકે છે તો કચરામાં આલોટે છે, પણ નોળિયો સોનાનો થતો નથી. ધજા પણ શૂન્ય અવસ્થામાં છે, ફરકતી નથી. અને આકાશમાં અવાજ પણ ગેબી થતો નથી મિત્રો. તો બધા સંતો ભક્તો પાંડવો કૃષ્ણ ભગવાન વિચાર કરે છે કે નોળિયો સોનાનો કેમ ના થયો, અને ધજા કેમ ફરકતી નથી. તો આ નોળિયો છે મિત્રો, જે સોનાનો થવાનો હતો એ જ નોળિયો છે મિત્રો. જો એ આ પ્રાણી નોળિયો છે, એ વખતે બીજો છે, પણ આવો નોળિયો પાંડવોના યજ્ઞના કચરામાં આલોટે ને તો સોનાનો થવાનો હતો. આ નોળિયો આવો હોય છે મિત્રો. અને નોળિયો કેવા પ્રાણી છે એ છે, એને બે બચ્ચા છે એના મિત્રો. આ ટાઈમે આપણે લાગે છે કે ભગવાને અમને મોકલ્યા છે પુરાવો આપવા, આપણે જે વિશે વિડીયો બનાવીએ છીએ. તો નોળિયો કચરામાં આલોટે છે આવી રીતે, પણ સોનાનો થતો નથી મિત્રો. ધજા પણ ફરકતી નથી, અને અવાજ પણ ગેબી થતો નથી, નગારા. તો ભગવાન કૃષ્ણ અને પાંડવ અને ઋષિમુનિઓ મહાન હતા એ વખતે મિત્રો બધા. તો એ વિચારે છે કે યજ્ઞમાં શું ખામી રહી ગઈ. તો મહાન સંતો, જ્ઞાની, ધ્યાની, આત્મજ્ઞાની પુરુષો હતા એ વખતે મિત્રો. તો ધ્યાન અવસ્થામાં ગુરુજી જુએ છે અને સમાધિવસ્ત થઈને કે સોનાનો કેમ થયો નહીં નોળિયો. તો જાણવામાં આવે છે કે એક ઋષિમુનિ છે, અને તે જમવા આવ્યા નથી ને બાકી રહી ગયા છે જમવામાં. એના લીધે આ ત્રણ વસ્તુ થઈ નથી. ધજા ફરકી નથી, નોળિયો સોનાનો થયો નથી, અને આકાશમાં કેબી અવાજ થતો નથી. તો કે જંગલમાં રહે છે ગામની બાજુમાં, તો એમને લઈ આવવા પડશે. તો કોણ લેવા જશે? ભીમ કે હું જઈએ છું, અત્યારે લઈ આવો. ભીમ બહુ શક્તિશાળી હતા એટલે કે હું લેવા જાઉં છું. તો ભીમ લેવા જાય છે મહાત્માજીના આશ્રમે, અને કહે છે કે મહાત્માજી તમે અમારો યજ્ઞ આવડો મોટો, તમે જમવા કેમ આવ્યા નહીં? અમારે યજ્ઞ અધૂરો રહી ગયો છે. મહાત્મા કે મને ખ્યાલ નહોતો, આમંત્રણ નહોતું મળ્યું ભાઈ, મને ખ્યાલ નહોતો આવ્યો. ભીમ કે હવે ચલો, અમારો યજ્ઞ અધૂરો રહે છે, તમે જમવા ચાલો. મહાત્માજી કહે છે મારે હવે ભાઈ ઈચ્છા નથી, યજ્ઞ પૂરો થઈ ગયો, હવે મારે શું કામ છે? ભીમ કે નહીં, પણ અમારે યજ્ઞ અધૂરો રહ્યો છે ને, અમારે ત્રણ વસ્તુઓ થવાની હતી, ધજા ફરકવાની એ બાકી છે, અવાજ નથી આવ્યો કે ભાઈ આકાશમાંથી ને નોળિયો સોનાનો થયો. મહાત્માજી ના પાડે મારે ભાઈ આવવું નથી.
ભીમ કહે છે ચાલો નહીં તો તમને જબરજસ્તી ઉઠાવીને લઈ જઈશ. નોળિયો ફરીથી આવે છે મિત્રો. મમ્મી છે અને એનું બચ્ચું બી છે, આપણા નજીકમાં જ છે મિત્રો. જુઓ નજીકમાં જ છે. તો ભીમ કહે છે કે હું તમને જબરજસ્તીથી લઈ જઈશ. તો મહાત્મા કહે છે જબરજસ્તી ઉઠાવીને લઈ જવાની વાત કરીશ તો પેલું ખપ્પર મારું લાવ ને જરા. તો ભીમ ખપ્પર લેવા જાય તો ખપ્પર ઉઠાવી શકતા નથી ભીમ. અને ભીમ મનમાં સમજી જાય કે મૂર્તિ બહુ મહાન છે. તો ભીમ કશું બોલ્યા વગર ઘરે આવે છે પાછા અને કહે છે કે મહાત્માજી છે પણ આવ્યા નહીં. અને તો માતા કુંતાજી સમજી જાય છે કે એમને પ્રેમથી લાવવા પડશે. ભીમને એની ભાષામાં વાત કરી છે તો મહાત્માજી નહીં આવે. તો માતા કુંતાજી કહે છે કે હું લઈ આવું છું. તો ધર્મરાજા અને કહે છે કે તમે રથ લઈને જાઓ માતાજી. તો માતાજી ના કહે છે કુંતા માતાજી કે રથ લઈને નથી જવું, હું ચાલતા જઈશ. તો માં કુંતાજી ચાલતા જાય છે અને મહાત્માને જઈને એમના આશ્રમે જઈને વંદન કરે છે, પ્રણામ કરે છે ચરણ સ્પર્શ કરીને કે પ્રભુ તમે અમે પ્રસંગ આદર્યો છે એમાં તમને આમંત્રણ આપવાનું રહી ગયું હતું પણ ક્ષમા કરો અને તમે પધારો અને યજ્ઞમાં પ્રસાદ લો બાપુ, તો અમારું યજ્ઞ પરિપૂર્ણ થાય. હું તમને લેવા આવી છું, તમે પ્રેમથી પધારો બાપુ અને અમારા પર દયા કરો. તો મહાત્માજી કુંતા માતાના આવા પ્રેમભર્યા નમ્રતાભર્યા વચનો સાંભળીને બહુ પ્રસન્ન થાય છે અને માતાજીને કહે છે કુંતા માતાને કે હું આવું તો ખરો પણ એક શરતે કે મને એક યજ્ઞનું ફળ તમારે આપવું પડે તો હું આવીશ. કુંતા માતાજી પણ ક્યાં નહીં હતા, કૃષ્ણ ભગવાનના ફઈ હતા અને સતી હતા મિત્રો. તો કુંતા માતા કહે છે કે મેં સાંભળ્યું છે કે સંતને મળવા જઈએ આપણે તો ડગલે પગલે યજ્ઞ ફળ મળે છે. એક ડગલું ભર્યું તો એક યજ્ઞનું ફળ મળે છે મિત્રો. અને છે ને અત્યારે મન રે સંત દેખીને સન્મુખ ચાલી, ડગલે પગલે યજ્ઞનો ફળ હોય, એ હમૈયા હરિગુરુ સંતના ડગલે પગલે યજ્ઞ ફળ હોય, સમયા હરિગુરુ સંતના. તો મહાત્માજીને કહે છે માતાજી કે હું અહીંયા ચાલીને આવી તો 10,000 ડગલા થયા છે બાપુ, 10,000 યજ્ઞનું ફળ મને મળશે, તમને હું મળવા આવ્યો છું, સંત છો તમે, તો એમાંથી એક યજ્ઞનું ફળ હું તમને અર્પણ કરું છું. તો મહાત્માજી બહુ ખુશ થાય છે માતાજીનું વચન સાંભળીને અને આવવા તૈયાર થઈ જાય છે અને એમના સાથે આવે છે અને યજ્ઞની પ્રસાદ લે છે, ભોજન કરે છે મિત્રો અને આશીર્વાદ આપે છે. તો પછી તરત નોળિયાને કચરામાં નોળિયો આલોટે છે તો તરત સોનાનો થાય છે મિત્રો. ધજા જે શૂન્ય અવસ્થાઓમાં છે તરત ફરકવા લાગે છે અને આકાશમાં શંખનાદ થાય છે અને ગેબી અવાજ થાય છે, નગારા વાગે છે. 3 જે એલાણીઓ આપી હતી નિશાનીઓ થાય છે મિત્રો. સોનાનો નોળિયો થાય છે, ધજા ફરકે છે અને આકાશમાં ગેબી અવાજ થાય છે, શંખનાદ થાય છે, નગારા વાગે છે. અને એ રીતે બધા ઋષિમુનિઓ પાંડવો કૃષ્ણ ભગવાન રાજી થાય છે અને જયકારો કરે છે અને એ રીતે પાંડવોનું યજ્ઞ પરિપૂર્ણ થાય છે મિત્રો. તો સંતનું મહત્ત્વ કેટલું છે મિત્રો. આવા સંતો છે આપણા અહીંયા થઈ ગયા છે મહાન અને અત્યારે પણ છે સંતો મિત્રો. બધા ખોટા નથી હોતા, સાચા હોય છે અને સત્ય હોય તો જ આ દુનિયા ચાલે છે મિત્રો. ઓછા છે પણ છે ખરા. તો સંતોનો મહિમા આવો છે અને અત્યારે પણ સંતો છે મિત્રો. અને સંતોને ઓળખવા માટે આપણે પણ એવા પવિત્ર બનવું પડે મિત્રો. શું તન મન પવિત્ર હોવું જોઈએ તો સંતની ઓળખાણ થાય અને મળે છે. હરિજન હરિ કા રૂપ હૈ જૈસી ફૂલો में वास, हर संत मिला सो हरि मिला, मन में રાખો વિશ્વાસ, હરિજન હરિ કા રૂપ હૈ જૈસી ફૂલો में वास મિત્રો. તો આ બધું સત્યના આધારે ટકી રહ્યું છે અને સત્ય એ જ પ્રભુ છે મિત્રો. તો આ સાથે સૌને જય ગુરુદેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ ભગવાન, જય રામાપીર, જય બાબારી, જય રામસાપીર, સનાતન ધર્મ કી જય હો.